વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 19 માનવ વિકાસ ભાગ 1 માં માનવ વિકાસનો અર્થ, માનવ વિકાસ આંક વગેરે બાબતો શીખવા માટે આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. કોઈ પણ વસ્તુ, જડ હોય કે ચેતન, તે ક્યારેક ને ક્યારેક પરિવર્તન પામે છે. પહાડ જેવા પહાડ નદીઓના પાણીથી ધોવાઈને નાનું પથ્થરનું સ્વરૂપ ધારણ કરે છે, તો એ જડ છે, જડ વસ્તુ છે. જ્યારે સામે એક નાનો છોડ જે છે, એ આજે છોડ છે, આવતીકાલે ઘટાદાર વૃક્ષ બને છે, એટલે કે ચેતન છે, જીવંત છે. આપણી જ વાત કરીએ બાળ મિત્રો, કે આપણે મનુષ્ય શિશુ અવસ્થામાંથી ધીમે ધીમે આપણે પુખ્ત માનવી તરીકે વિકાસ પામીએ છીએ. આપણે લાખો વર્ષ પહેલાંની વાત કરીએ તો આપણને આદિમાનવના સંતાનો તરીકે વિસ્થાપિત કરીએ છીએ. તો આદિમાનવ જે જીવન જીવતો હતો એ લાખો વર્ષ પછી આજે આપણે જાણીએ છીએ કે આજનો સમાજ જે છે એની વ્યવસ્થા, એનું સ્વરૂપ એ ખૂબ જ વિકાસ પામ્યું છે. એટલે કે એમાં પણ પરિવર્તન આવ્યું છે. આપણે જ્યારે અર્થશાસ્ત્ર શીખી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર સામાન્ય રીતે આપણે એવું માનતા કે તેનો ઉપયોગ દેશમાં કેટલું આર્થિક ઉત્પાદન થયું, કેટલો એનો વપરાશ થયો, વિવિધ ચીજ વસ્તુઓમાંથી આપણને કેટલી આવક મળી, ખર્ચ પાછળ કેટલો ખર્ચ જે થયો એની પાછળ કેટલી જાવક થઈ, એટલે કે નફા ખોટનો આપણે હંમેશા હિસાબ અર્થશાસ્ત્રમાંથી રાખતા થયા છીએ. પણ હવે અર્થશાસ્ત્રનું સ્વરૂપ બાળ મિત્રો બદલાયું છે અને છેલ્લા 60-70 વર્ષથી આપણે જે ભૌતિક સુખાકારી મેળવી રહ્યા છીએ એ ભૌતિક સુખાકારી અને એના કારણે માનવી પોતાના વિકાસ તરફ દોટ મૂકતો થયો છે. અહીંયા તમે 2 ચિત્રો આપેલા છે, જોશો બાળ મિત્રો, કે જન્મે શિશુ પરંતુ કાયમ શિશુ રહેતો નથી, એ ક્રમશઃ પુખ્ત વયનો થાય છે. એ જ રીતે તમે જુઓ, આદિમાનવ જે હતો તે ધીરે ધીરે તમે જોઈ શકો છો એ આ રીતે વિકાસશીલ પામ્યો છે. એની સમાજ વ્યવસ્થા બદલાઈ છે, એની અર્થવ્યવસ્થાનું સ્વરૂપ બદલાયું છે. એટલે આખી એની આદિમાનવની અવસ્થા આજે બદલાઈ ગઈ છે. એટલે આપણે કહી શકીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. ત્યાર પછી બાળ મિત્રો આપણે જોઈએ કે માનવી જે છે તે પોતે પોતાની જીવનની ગુણવત્તા સુધરે એ માટે સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. અને એના કારણે બે દેશ વચ્ચેના નાગરિકોના જીવનની ગુણવત્તા વચ્ચે ઘણો ફરક જોવા મળતો હોય છે. અને એટલે તો આપણે દુનિયાને અર્થશાસ્ત્રની રીતે વિકાસશીલ અને વિકસિત દેશો એમ 2 વિભાગોમાં વહેંચ્યા છે. જેમ કે અમેરિકા વિકસિત દેશ છે, ભારત જે છે તે વિકાસશીલ દેશ છે. હવે આ જીવનની ગુણવત્તા સુધારવા દેશ ગમે તે હોય, પણ એની બેઝિક જરૂરિયાતો જે છે, બરાબર, જેને આપણે મૂળભૂત જરૂરિયાતો કહીશું બાળ મિત્રો, ખાસ યાદ રાખીએ કે માનવીની પોતાની જીવનની ગુણવત્તા સુધારવા માટે
3 મૂળભૂત જરૂરિયાતો જે છે એને સંતોષવી જરૂરી છે. ફૂડ, શેલ્ટર, ક્લોથ્સ, એટલે કે અન્ન, રહેઠાણ અને વસ્ત્ર. આ 3 ખાસ યાદ રાખીએ. અન્ન, વસ્ત્ર અને રહેઠાણ જે છે એ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. હવે ત્યારબાદ એની અન્ય જરૂરિયાતો જે છે એને સંતોષવા પ્રયત્ન કરવા પડે છે. પણ એ રેગ્યુલર રીતે, બેઝિક રીતે મૂળભૂત જરૂરિયાતો નથી. એ સંતોષાય તો ઠીક છે, પરંતુ એને જીવનની ગુણવત્તા સુધારવી છે તો એમાં એનો સમાવેશ એણે કરવો પડશે. ભૌતિક સુખાકારી મેળવવી છે, પોતાનો વિકાસ સાધવો છે, સર્વાંગી વિકાસ સાધવો છે, તો એ જરૂરિયાતો એને સંતોષવી જરૂરી છે. જેમ કે આપણે આ પહેલી તો લઈ લીધી, બરાબર છે, પહેલી 3 લઈ લીધી, બરાબર છે, ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ. ત્યાર પછી છે આરોગ્ય, છે શિક્ષણ. આ 3 પછી, આ બેઝિક 3 જરૂરિયાતો પછી આવે છે શિક્ષણ અને આરોગ્ય. સૌથી અગત્યની બાબત છે. હવે એ ગુણવત્તા સુધારવા માટે જરૂરી છે, પરંતુ એ પછી બાકીની જે છે તે પોતાની સગવડો છે. બાળમિત્રો, બાકીની જે છે ને સગવડો કહી શકીએ આપણે. વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, મનોરંજન છે, આ બધું શું કહેવાય? સગવડો કહી શકાય. એટલે અહીંયા આગળ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે માનવ વિકાસ છે શું. માનવીએ પોતાનો સર્વાંગી વિકાસ સાધવો હોય તો એનો 2 પ્રકારે વિકાસ થવો જરૂરી છે: શારીરિક અને માનસિક, એટલે કે બૌદ્ધિક વિકાસ. પણ શારીરિક રીતે સશક્ત હશે તો પોતાની જીવનની જે ગુણવત્તા છે એમાં સુધારો આરોગ્યની રીતે કરી શકશે. અને એ રીતે માનસિક એટલે કે બૌદ્ધિક વિકાસ પામેલ વ્યક્તિ હશે તો એ સમાજની અંદર પોતાના વિકાસ માટેના તમામ પ્રયત્નો કરી શકશે. એટલે આપણે સામાન્ય રીતે શું જાણીએ છીએ કે જીવનની ગુણવત્તા સુધારવા માટે પૈસો જ સર્વસ્વ છે, આર્થિક વિકાસ જ સર્વસ્વ છે. પરંતુ એવું મિત્રો હોતું નથી. એ જાણવા આપણે પ્રયત્ન કરીએ. તો પહેલાં અહીંયા આગળ આપણે જાણીએ કે અહીંયા તમે જોશો UNDP. પહેલાં આખા પાઠની અંદર આ શબ્દનો આપણે વારંવાર ઉપયોગ કરવાનો છે, એટલે એ શબ્દ બરાબર સમજી લઈએ. તો નીચે બાળ મિત્રો તમે જોશો, આ નીચે બરાબર એનું પૂરું નામ આપણે આપેલું છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બરાબર, ખાસ યાદ રાખીએ UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એટલે કે એનો અર્થ આપણે લઈશું સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. હવે આ જે છે સંસ્થા એ યુનાઇટેડ નેશન સાથે જોડાયેલી છે, જે માનવ વિકાસ અહેવાલ દ્વારા જુદી જુદી જે સ્થિતિઓ છે તે રજૂ કરતી હોય છે. તો આ સંસ્થા પહેલાં માનવ વિકાસનો અર્થ નક્કી કરે છે. તો એ શું કહે છે? માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. એટલે કે માનવીની દરેક પ્રકારની આકાંક્ષાઓ હોય છે અને જીવન નિર્વાહની એને સુવિધાઓ. દાખલા કે અહીંયા આગળ આપણે વચ્ચે 2 ફૂલ લક્ઝરી બંગલો જ મૂક્યા છે કે ભાઈ એને નાનકડું ઘર રહેવા માટે હશે તો ચાલશે, પણ ના, એને લક્ઝરીસ જીવન જીવવું છે આજે. એટલે જીવન નિર્વાહ માટે એને સુવિધાઓ જેટલી વધે એટલી વિસ્તારવાની એ કોશિશ કરે છે. તો આ સમગ્ર પ્રક્રિયા જે છે એને આપણે માનવ વિકાસમાં લેતા હોઈએ છીએ. તો આ UNDP એ આપેલો માનવ વિકાસનો અર્થ થયો, જે આપણે યાદ રાખી લઈશું. માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે, જે આપણે હમણાં જોઈએ છીએ કે કઈ કઈ એ પ્રક્રિયા છે તે. તો હમણાં આપણે જોયું. તો બાળમિત્રો, અહીંયા આગળ કેટલાક સિમ્બોલ આપણે યાદ રાખવાના હોય છે. તો અહીંયા આગળ આ UNDPનો
જે સિમ્બોલ આપેલો છે, બરાબર, જે નીચે તમે જોઈ શકો છો, આ જે છે એ ઓલિવ વૃક્ષ જે છે એની ડાળીનું નિશાન છે, અને વચ્ચે તમે જોઈ શકો છો કે દુનિયાના દેશો માટે આ પૃથ્વી છે. તો ફરીથી યુએનડીપી ભૂલીશું નહીં, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એનું પૂરું નામ છે. હવે જોઈએ કે કોઈ પણ દેશ જે છે તે માનવ વિકાસ માટે શું માપદંડ નક્કી કરતો અને એમાં શું પરિવર્તન આવ્યું છે. તો શરૂઆતના વર્ષોમાં આપણે જોઈએ તો કોઈ પણ દેશ એવું માનતો કે આર્થિક વિકાસ થાય એટલે માનવ વિકાસ થયો એમ સમજતો, કે લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો, રાષ્ટ્રની આવકમાં વધારો થયો, એટલે એમ સમજાતું. જેમ કે અમેરિકાના લોકોની માથાદીઠ આવક વધી, જે હતી એના કરતાં વધી, વધારે છે પણ, તો એમ સમજાતું કે અમેરિકાના લોકોનો માનવ વિકાસ થયો છે. અને ભારતના લોકોની માથાદીઠ આવક ઘણી નીચી છે, તેથી માનવ વિકાસ જે ઘણો નીચો છે. એટલે કોઈ પણ દેશ શું માનતું કે અમેરિકાની જેમ પોતાના રાષ્ટ્રનો પણ આર્થિક વિકાસ થાય, જેથી માનવ વિકાસ થાય એવું સમજાતું. એટલે દરેક દેશ શું છે કે કુલ રાષ્ટ્રીય પેદાશ પર ધ્યાન આપવા લાગ્યો. કોઈ પણ દેશ એ માટે શું કરવા લાગ્યો? કુલ રાષ્ટ્રીય પેદાશ, જેને અંગ્રેજીમાં આપણે કહીશું ટૂંકમાં જીએનપી, એને બાળમિત્રો શું કહીશું આપણે? જીએનપી. અહીંયા આગળ તમે આ જોઈ શકો છો, બરાબર, જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશ, જેની વ્યાખ્યા પણ આપણે અહીંયા જોઈએ છીએ આગળ. પરંતુ આ જીએનપી વધવાથી પણ શું થયું કે લોકોના જીવન ધોરણમાં તો સુધારો થયો નહીં. એટલે કુલ રાષ્ટ્રીય પેદાશ જ માત્ર જે છે એ બાળમિત્રો માનવ વિકાસ કરશે, એ જે એક લોકોનો ભ્રમ જે હતો એ ભ્રમ અહીંયા આગળ તૂટી ગયો કે ભાઈ માત્ર ને માત્ર રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવક વધવાથી જે છે એ દેશના લોકોનો માનવ વિકાસ થઈ શકતો નથી. એટલે કે જીવન ધોરણમાં સુધારો થયો નહીં. હવે જીવન ધોરણની અંદર બાળમિત્રો હમણાં આપણે લીધી એ બાબતો જે છે એમાં કે ભાઈ માથાદીઠ આવક વધે, પરંતુ સાથે સાથે લોકોની જે સુવિધાઓ જે છે એમાં વધારો થવો જોઈએ. હમણાં આપણે લીધું ને, અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, વીજળી, મનોરંજન, આ બધી જે સેવાઓ છે અને સુવિધાઓ જે છે, બરાબર, એની અંદર વધારો થાય તો જ માનવ વિકાસ જે છે થયો એમ કહેવાય. એટલે હવે મહત્વનું શું બન્યું કે ભલે માથાદીઠ આવક વધી, પરંતુ એ આવકનો ઉપયોગ ક્યાં અને સી રીતે કરવો તેના પર માનવ વિકાસનો આધાર રહેલો છે. એટલે કે લોકોની સુખાકારીમાં વધારો થવો જરૂરી છે આવક વધવાની સાથે સાથે. તો એ માટે આપણે માનવ વિકાસ માટેના 4 આવશ્યક સ્તંભો યાદ રાખીએ કે માનવ વિકાસ ભલે માથાદીઠ આવક વધી, ભલે રાષ્ટ્રીય આવક વધી, પરંતુ જો આ 4 સ્તંભો ઉપર ધ્યાન નહીં અપાય તો કોઈ પણ દેશની આવક વધવાથી માનવ વિકાસ થશે નહીં. તો કયા 4 આવશ્યક સ્તંભો છે? તો એમાં પહેલો છે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. હવે એની અંદર આપણે અર્થ લીધો તો કુલ રાષ્ટ્રીય પેદાશ. તો એની અંદર બાળમિત્રો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરો. કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે શું? જીએનપી એટલે શું? બહુ સિમ્પલ છે કે એક વર્ષ દરમિયાન દેશ દ્વારા ઉત્પાદિત ચીજો અને સેવાઓનું કુલ મૂલ્ય. જોજો બાળમિત્રો, આ પાઠની અંદર આવી 3 એક સમાન લાગતી 3 જુદી જુદી વ્યાખ્યાઓ આવે છે, પણ એમાં થોડાક સામાન્ય ફેરફાર થાય છે, એટલે એમાં આપણે બરાબર ધ્યાન આપીશું.
એક વર્ષ દરમિયાન દેશ દ્વારા ઉત્પાદિત જે ચીજો હોય અને સેવાઓ હોય એના દ્વારા જે કુલ આવક પેદા થઈ, કુલ મૂલ્ય જે એનું છે એને આપણે કુલ રાષ્ટ્રીય પેદાશ ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એમાં શું છે કે કુલ સ્થાનિક ઉત્પાદન તો છે જ, ઉપરાંત દેશમાંથી વિદેશી રોકાણ જે થયું હોય એની જે ચોખ્ખી આવક જે છે એ પણ અહીંયા આગળ કુલ રાષ્ટ્રીય પેદાશમાં જોડાય છે. એટલે એ પણ આપણે યાદ રાખીશું. હવે બધી બાબતોને જોઈએ તો માનવ વિકાસ ક્યારે થયો કહેવાય એ બાળ મિત્રો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. એટલે પહેલું માનવ વિકાસ એટલે તો એ માટે આપણે જોઈએ કે માનવીને હંમેશા પોતાને અલગ અલગ બાબતોમાં રસ રુચિ હોય છે. દરેકની આવડત અને બુદ્ધિ ક્ષમતા જે છે એ જુદી જુદી હોય છે. તો એને એની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે, એના કૌશલ્ય પ્રમાણે, એની આવડત પ્રમાણે જે છે ને એનું સફળ અને સર્જનાત્મક જીવન જીવે એમાં જો મદદરૂપ થવામાં આવે તો માનવ વિકાસ થયો કહેવાય. ત્યાર પછી માનવી જે છે તે પોતાનું જે જીવન જીવે છે એમાં એની જે ક્ષમતાઓ રહેલી છે એ ક્ષમતાઓ જુદા જુદા ક્ષેત્રોમાં એ વ્યાપ્તિત થાય, વધારો થાય એવા પ્રયત્નો થાય. અને આપણે વાત કરી હતી કે એનું શારીરિક સ્વાસ્થ્ય જે છે એ સૌથી અગત્યનું છે. તો માનવી તંદુરસ્ત, આરોગ્યમય અને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવન જીવે એ માનવ વિકાસની સંકલ્પના છે. ત્યાર પછી એને જુદા જુદા પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરવું ગમે છે, પરંતુ એ માટેના સ્ત્રોત હોવા જરૂરી છે. માહિતી, તકનીકી અને શિક્ષણ જે છે એના જ્ઞાનમાં વધારો કરવામાં મદદરૂપ બને છે. ત્યાર પછી કોઈ પણ ભૌતિક સુખાકારી માટે એના માટે આર્થિક આવક એ મહત્ત્વની બાબત છે. એટલે આર્થિક આવકનું સર્જન કરે એ માટે એને સમાન તકો મળવી જોઈએ. ત્યાર પછી છે કે દેશની અંદર રહેલા જે કુદરતી સંસાધનો છે એ કોઈ એકના માલિકી ન બની રહે અને દેશના દરેક વ્યક્તિ માટે એ ઉપલબ્ધ બને એ માટેનો પ્રયત્ન થાય. જીવનની અંદર ઉચ્ચતમ ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત કરે એ પણ માનવ વિકાસનું ધ્યેય છે. અને આગળ વાત કરી તેમ માનવી તંદુરસ્ત, સ્વસ્થ જીવન ત્યારે જીવી શકશે કે જ્યારે તે ગંદકીથી છુટકારો મેળવે. દેશની અંદર ગંદકી, અસ્વચ્છતા જે છે એનાથી છુટકારો પ્રાપ્ત કરે. ત્યાર પછી સમાજની અંદર જ્યારે રહે છે ત્યારે એને અનેક પ્રકારની સુરક્ષાઓ મળવી જોઈએ અને ક્યારેક અસુરક્ષિત હોય છે, જેમ કે બાળકો છે, વૃદ્ધો છે. તો એવા લોકોને ખાસ કરીને વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા મળી રહે તેવા પ્રયત્નો થાય તો માનવ વિકાસ થયો કહેવાય. અને છેલ્લે કોઈ પણ દેશે પોતાના નાગરિકોને જે મહત્ત્વના માનવ અધિકારો આપેલા છે, માનવ હકો આપેલા છે, એનો તે ઉપયોગ કરે તો એની તમામ તકોનું સર્જન થાય અને માનવ વિકાસ સંબંધી એ સફળ રહે. પરંતુ ખાસ કરીને વિકાસશીલ દેશોમાં બાળ મિત્રો જે છે એ જોઈએ તેવો આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ સાધી શકાતો નથી. તો એવું કેમ બને છે બાળ મિત્રો? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ 10 વર્ષનો સમયગાળો એને દશકો કહીએ છીએ. તો એ દશકા દરમિયાન આપણે જાણીએ છીએ કે અનેક સુધારાઓ થાય છે, અનેક નવી ટેકનોલોજી આવે છે, વિજ્ઞાન અવનવી શોધો કરે છે. પરંતુ ખાસ કરીને વિકાસશીલ દેશો જે છે એ શું કરે છે? આવી નવી ટેકનોલોજી અપનાવવા પ્રત્યે ઉદાસીનતા ધરાવે છે કે થશે, હજુ ક્યાં વીતી ગયું છે, બધા કરી રહેશે એટલે આપણે કરીશું. આવી ઉદાસીનતા જે છે એ
દેશના લોકોનો આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ થવા દેતો નથી. અને ત્યાર પછી છે નિરક્ષરતા, વહેમ, અંધશ્રદ્ધા, કે એ દેશના લોકોની અંદર સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય છે, નીચું હોય છે, એટલે એના કારણે એ રૂઢિચુસ્ત જીવન જીવવા ટેવાયેલા હોય છે. જે પરંપરા હોય છે પરંપરાઓથી બહાર આવતા હોતા નથી અને વિજ્ઞાનને સાથે રાખવાને બદલે તેઓ જે અંધશ્રદ્ધામાં માને છે એના કારણે પણ વિકાસ સાધી શકાતો નથી. પછી નીચી આકાંક્ષા, હંમેશા લક્ષ્ય જે છે ઊંચું હોવું જોઈએ, પરંતુ એ લક્ષ્ય તરફ ધ્યાન ન આપતા જે પોતે જે જીવન હાલ જીવી રહ્યા છે એનાથી ઉપર થવાનો પ્રયત્ન કરતા નથી. અને સૌથી મહત્વની બાબત છે સાહસ વૃત્તિનો અભાવ. પોતે આગળ વધવા માટે સાહસ વૃત્તિ હોવી જરૂરી છે. સાહસ વિના સિદ્ધિ નથી, આપણે જાણીએ છીએ. એટલે સિદ્ધિ મેળવવી છે તો સાહસ કરવું પડશે, એ અભાવ જોવા મળે છે. અને હંમેશા વિકાસશીલ દેશોને સામાજિક રીત રિવાજો, જૂની પુરાણી પરંપરાઓ, જૂનવાણી માનસ કે આવું તો ન થાય, આમાં આગળ ન વધાય, આવું ન કરી શકાય, આ તો ખોટું છે, આવું લોકોને ઠસાવી દેવામાં આવે છે. અને જે કુદરતે ભરપૂર સંપત્તિ જે આપેલી હોય છે એનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી, એટલે વિકાસશીલ દેશો જે છે પોતાનો આર્થિક અને સામાજિક વિકાસ સાધી શકતા નથી. હવે આપણે આપણો પોઈન્ટ બદલીશું બાળ મિત્રો. હવે માનવ વિકાસની મૂળ બાબતો તરફ આવીએ તો કોઈ પણ દેશનો માનવ વિકાસ થયો છે કે નહીં એ કેટલીક મૂળભૂત બાબતો ઉપરથી જાણી શકાય છે. જેમ કે એના માટે જાણવા માટેનું સૌથી મહત્ત્વનું પગથિયું જે છે તે માનવ વિકાસ આંક છે. ત્યાર પછી બીજું છે માનવ વિકાસ અહેવાલ. આ માનવ વિકાસ અહેવાલ અને માનવ વિકાસ આંક દ્વારા તે દેશનો માનવ વિકાસ કેવો થયો છે તે જાણી શકાય છે. તો એમાં પહેલાં બાર મિત્રો આપણે જોઈશું માનવ વિકાસ આંક. તો એમાં એનું પહેલું આપણે પૂરું નામ જે આપેલું છે એ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો, HDI ટૂંકમાં. અને એનું પૂરું નામ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એટલે કે માનવ વિકાસ આંક. તો અહીંયા આગળ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે માનવ વિકાસ આંકની વિભાવના જે છે આપણને મૂળભૂત રીતે ક્યાંથી મળી. તો એ માટે આપણા માટે આનંદની વાત કહેવાય કે આપણા જ ભારતીય મૂળના અર્થશાસ્ત્રી, ખાસ નામ યાદ રાખીશું આપણે. અર્થશાસ્ત્રમાં જે મેં અગાઉ પણ કહ્યું હતું કે કેટલાક જે નામો આવે છે બરાબર, એમાં જે ટૂંકા નામો યાદ રાખવાના છે, એમાં આપણે આ અમર્ત્ય સેન જે છે એમનું નામ યાદ રાખીશું કે જેમણે નોબેલ પારિતોષિક વિજેતા તેઓ છે અને ભારતીય મૂળના છે, અર્થશાસ્ત્રી છે. તો એમને માનવ વિકાસ આંકની વિભાવના નક્કી કરી હતી. તો ફરીથી યાદ રાખીએ, ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રી? અમર્ત્ય સેન, ખાસ યાદ રાખીએ. અને ત્યાર પછી શું થયું કે એના પરથી સર્વપ્રથમ 1990માં માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત થયો. અને ત્યારથી દર વર્ષે UNDP, જે હમણાં આપણે પૂરું નામ લીધું બાર મિત્રો, ફરી યાદ કરો, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. તો એના દ્વારા શું છે 1990થી માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. હવે UNDP દ્વારા જે 2009 સુધી, 1990થી 2009 સુધી જે માનવ વિકાસ આંકની ગણતરી કરવામાં આવતી હતી તે માટે 3 માપદંડો નક્કી કરાયા હતા, 3 નિર્દેશકો નક્કી કરાયા હતા. બહુ સરળતાથી યાદ રહી જાય એવા છે બાળ મિત્રોના, ખાસ યાદ રાખવાના છે આપણે. આ 3 જે છે ને ખાસ યાદ રાખીશું. સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન,
જીવન ધોરણ એટલે માથાદીઠ આવક. તો આ ત્રણેય નિર્દેશકો દ્વારા જે સરેરાશ માનવ વિકાસ આંક કાઢવામાં આવે છે તે પ્રક્રિયા 2009 સુધી હતી. બાર મિત્રો યાદ રાખીએ, માત્ર 2009 સુધી, અને પછી એમાં પરિવર્તન આવ્યું છે. તો પહેલાં આપણે એની વ્યાખ્યા જાણી લઈએ. કે માનવ વિકાસ આંક HDI એટલે શું? તો યાદ રાખો, આ ત્રણ જેને નિર્દેશકો બાળ મિત્રો યાદ રહી ગયા ને 2009 સુધીના જેને આ ત્રણ નિર્દેશકો યાદ રહ્યા એને વ્યાખ્યા આવડી ગઈ. તો શું છે? UNDP દ્વારા સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ એમ ત્રણ નિર્દેશકો કે માપદંડોનો સંયુક્ત રીતે ઉપયોગ કરી જે આંક કાઢવામાં આવે છે તેને માનવ વિકાસાંક એટલે કે HDI કહેવામાં આવે છે. ત્રણ બાબતો: સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. આ ત્રણ નિર્દેશકો છે અને એના સંયુક્ત ઉપયોગથી જે આંક કાઢવામાં આવે તેને માનવ વિકાસાંક HDI કહે છે. હવે 2010થી એમાં થોડુંક પરિવર્તન આવ્યું. માનવ વિકાસાંકની ગણતરી માટે નવી પ્રવિધિનો ઉપયોગ થયો. UNDPએ 2010થી ત્રણ નવી પ્રવિધિનો ઉપયોગ કર્યો માનવ વિકાસ આંકની ગણતરી માટે. અને એમાં એણે શું કર્યું? એના જે મૂળ નામ હતા, બરાબર, એને અહીંયા આગળ બદલી દીધા. સરેરાશ આયુષ્ય જે હતું તમે જોઈ શકો છો સૌથી નીચે, આ સરેરાશ આયુષ્ય જે હતું, બરાબર, એની જગ્યાએ શું લીધું? અપેક્ષિત આયુષ્યાંક. શિક્ષણ સંપાદન હતું, જુઓ અહીંયા આગળ આ શિક્ષણ સંપાદન, તો શિક્ષણ સંપાદનની જગ્યાએ શું આવ્યું? શિક્ષણ આંક. ત્યાર પછી હતું જીવન ધોરણ, જુઓ જીવન ધોરણની જગ્યાએ શું આવ્યું? આવક આંક. તો આમ 2010થી UNDPએ માનવ વિકાસ આંકની ગણતરી માટે ત્રણ નવી પ્રવિધિઓ અમલમાં મૂકી. તો હવે ત્રણ નવી પ્રવિધિઓ વિશે આપણે બાળ મિત્રો જાણવાનો પ્રયત્ન કરીશું. તો એની અંદર પહેલા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો એની અંદર હમણાં આપણે લીધી એ પ્રમાણે પહેલું શું હતું? અપેક્ષિત આયુષ્ય આંક. પહેલું શું હતું? અપેક્ષિત આયુષ્ય આંક, જેને આપણે LEI ટૂંકા નામે ઓળખીશું. LEI આવા ટૂંકા નામે ઓળખીશું, જેનું ફૂલ નામ લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ. લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ એટલે કે સરેરાશ આયુષ્ય કહીશું. તો અહીંયા આગળ આ સરેરાશ અપેક્ષિત આયુષ્ય એ કઈ રીતે ગણવામાં આવે છે તો જાણીએ આપણે. કે કોઈ પણ બાળક જન્મે ત્યારે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે, એટલે કે કેટલું વર્ષ જીવશે. કોઈ પણ દેશની અંદર બાળક જન્મ્યું તો એ બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે એને આપણે અપેક્ષિત આયુષ્ય કહીશું. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે એ મહત્તમ જે છે તે 83.6 વર્ષ, એટલે કે ઉચ્ચતમ જે છે તે 83.6 એટલે લગભગ 84 વર્ષ જીવશે, પણ આપણે 83.6 યાદ રાખીશું. અને ન્યૂનતમ જે છે એમ કહેવામાં આવ્યું કે 20 વર્ષ એ જીવશે, એટલે કે આયુષ્ય ભોગવી શકશે. હવે એ રીતે આપણે ગણતરી કરીએ તો દુનિયાની અંદર સૌથી વધુ જે આ 83.6 વર્ષ આપણે જે કહ્યા ને બાળ મિત્રો, તો એ 83.6 વર્ષ સૌથી મહત્તમ આયુષ્ય જે છે તે જાપાનના લોકોનું નક્કી કરાયું છે. 83.6 વર્ષ કયા દેશના લોકોનું? જાપાનના લોકો જે છે તે લગભગ 84 વર્ષ એમનું અપેક્ષિત આયુષ્ય છે. બીજા નંબરે જોઈએ તો આપણે ચાઇના છે 76 વર્ષ. ત્રીજા નંબરે
આપણે આ કોઈ સીધા નંબર આપતા નથી, ખાલી એક ઉદાહરણ તરીકે લઈએ છીએ. એટલે કે આ પહેલા નંબરે, આ બીજા નંબરે, આ ત્રીજા નંબરે, એવી રીતે નહીં, પણ હું ખાલી એ દેશોના ક્રમ આપું છું કે ભાઈ આવા 2-3 ઉદાહરણ લઈએ છીએ આપણે. એટલે કોઈ સમજી ન જતા કે એના પછી આ, એના પછી આ. જો એના પછી એમ લેવું હોય તો જાપાન પછી જે છે તે યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ આવે, જેને આપણે બ્રિટન, ઇંગ્લેન્ડ વગેરે દેશો જે કહીએ છીએ તે. બરાબર. આયર્લેન્ડ, વેલ્સ અને ઇંગ્લેન્ડથી બનેલો સમૂહ યુકે તો 81 વર્ષ છે. ચાઇના 76 વર્ષ છે. પણ આપણે આપણા દેશની વાત કરવી છે તો યુએનડીપીએ જે 2015માં માનવ વિકાસ અહેવાલ બહાર પાડ્યો, એમાં ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય આંક જે છે તે 68 વર્ષ નક્કી કરાયું છે. એટલે કે ભારતમાં જે બાળક જન્મશે એ 68 વર્ષ જીવશે એવું જ માની લેવાનું નહીં. સરેરાશ છે, ધ્યાન રાખજો. સરેરાશ અપેક્ષિત આયુષ્ય છે કે ભાઈ ભારતમાં લોકો કેટલા વર્ષ જીવે છે તો 68 વર્ષ. કે બાળક જન્મ્યું તો કેટલા વર્ષ જીવવાની સંભાવના તો 68 વર્ષ. એટલે આ સરેરાશ અપેક્ષિત આયુષ્ય છે. પછી બાળમિત્રો બીજા નંબરે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો બીજા નંબરે જે છે તે શિક્ષણ આંક છે, જે આપણે 2009માં લીધો હતો શિક્ષણ સંપાદન. તો અહીંયા શિક્ષણ આંક તરીકે લઈશું. EI એને ટૂંકા નામે ઓળખીશું, એજ્યુકેશન ઇન્ડેક્સ. કયા નામે લઈશું એને? એજ્યુકેશન ઇન્ડેક્સ, શિક્ષણ આંક માટે. હવે એના પાછા 2 પેટા નિર્દેશકો છે. એના પાછા 2 પેટા નિર્દેશકો છે. તો એમાં શાળાકીય સરેરાશ વર્ષો છે અને અપેક્ષિત શાળાકીય વર્ષો છે. એના 2 પેટા પ્રકાર છે. તો એમાં આપણે અંગ્રેજીમાં યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો શાળાકીય સરેરાશ વર્ષોમાં MYS એનું ટૂંકું નામ છે, જેને આપણે મીન યર્સ સ્કૂલિંગ એમ ટૂંકા નામે ઓળખીશું. મીન યર્સ, SCHOOLING. આપણે SS લખાઈ ગયો છે પણ SC વાંચીશું. સ્કૂલિંગ એટલે કે 25 વર્ષની જે પુખ્ત વ્યક્તિ જે છે એણે 25 વર્ષ જીવન જીવ્યું ત્યાં સુધી એણે શાળામાં કેટલા વર્ષો વિતાવ્યા. તો એ માટે શું નક્કી કર્યું છે? વિશ્વની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે 25 વર્ષ સુધીમાં એણે ઉચ્ચતમ 13.3 વર્ષ એ શાળામાં વિતાવ્યા હોય અને ન્યૂનતમ 0 વર્ષ. એટલે 0 વર્ષથી લઈને 13.13 વર્ષ સુધી એ શાળામાં રહે છે. તો એ પ્રમાણે આપણે વાત કરીએ માનવ વિકાસ અહેવાલ યાદ રાખીશું. માનવ વિકાસ અહેવાલમાં આપણે 2015નું વર્ષ ખાસ યાદ રાખીશું. માનવ વિકાસ અહેવાલ UNDP દ્વારા જે છેલ્લે બહાર પડાયો એની આપણે ગણતરી અહીંયા શીખી રહ્યા છીએ. તો માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતમાં શાળાકીય વર્ષો 5.4 વર્ષ છે. એટલે 25 વર્ષની પુખ્ત વ્યક્તિ ભારતમાં 5.4 વર્ષ સુધી શાળામાં વિતાવે છે. હવે આ રેગ્યુલારિટી થઈ કે આવું ખરેખર છે, પણ અપેક્ષા શું રાખવામાં આવે છે? અપેક્ષિત શાળાકીય વર્ષો શું છે? જેને ટૂંકમાં આપણે બાળ મિત્રો કહીશું EYS. શું કહીશું? EYS, એક્સપેક્ટેડ યર્સ ઓફ સ્કૂલિંગ. એટલે કે અપેક્ષિત શાળાકીય વર્ષો. કે ભાઈ 5 વર્ષનું બાળક જે છે, કોઈ પણ દેશમાં 5 વર્ષનું બાળક થયું તો હવે પોતાના જીવનના, જેમ કે ભારતની વાત કરી તો સામાન્ય રીતે 25 વર્ષ સુધી અભ્યાસ કરે છે. આપણા દેશમાં કોઈ પણ બાળક 25 વર્ષ સુધી વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરે છે. બરાબર. અને એ રીતે જોઈએ તો 5 વર્ષનું બાળક થયું એટલે સામાન્ય રીતે પ્રથમ ધોરણમાં ભણવા જશે. 5 વર્ષનું બાળક પ્રથમ ધોરણમાં ભણવા જશે. તો એ વખતે એક અપેક્ષિત શાળાકીય વર્ષ નક્કી કરવામાં આવે છે કે તે કેટલા વર્ષો શાળામાં વિતાવશે. તો વિશ્વની રીતે આપણે વાત કરીએ તો વિશ્વમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે.
બરાબર, કે ભાઈ 25 વર્ષમાંથી 18 વર્ષે અભ્યાસ કરશે શાળામાં, તો એ પ્રમાણે જોઈએ તો ભારતમાં બાળક 5 વર્ષનું થશે બાળ મિત્રો, તો એ મુજબ ભારતના બાળક માટે ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષોનો આંક 11.7 વર્ષ છે. એટલે 0થી લઈને 25 વર્ષ સુધી એ અભ્યાસ કરશે. તો એ પ્રમાણે જોઈએ તો ભારતનું બાળક જે છે તે 11.7 વર્ષ સુધી અભ્યાસ કરે છે. એટલે લગભગ એમ કહી શકાય કે 7મા 8મા ધોરણ સુધી બાળક જે છે તે અભ્યાસ કરે છે. ત્યાર પછી સંભાવનાઓ ઘણા બધા કારણોસર ઘટી જાય છે. અને ત્રીજું છે બાળ મિત્રો આવક આંક, જેને આપણે ડબલ આઈ કહીશું, ઇન્કમ ઇન્ડેક્સ. આવક આંક, ઇન્કમ ઇન્ડેક્સ, જેને આપણે 2009 પ્રમાણે શું કહીશું, જીવન ધોરણ, અને 2010 પ્રમાણે આવક આંક કહીશું. તો એમાં સમજીએ કે કોઈ પણ દેશના નાગરિક અને તે દેશની આવક હોય છે. એક વ્યક્તિ જ્યારે કમાય છે ત્યારે એ માથાદીઠ આવક થઈ. એક વ્યક્તિ જ્યારે પોતે અલગથી કમાય છે ત્યારે તે એ માથાદીઠ આવક થઈ. પરંતુ જ્યારે દેશના સમૂહમાં લોકો જ્યારે નાણાં એકઠા કરે છે, આવક મેળવે છે, ત્યારે એ રાષ્ટ્રીય આવક બને છે. તો અહીંયા એ સમજવાનો પ્રયત્ન કરીએ. આવક આંક જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ. ચલો હવે એના માટે આપણે જીડીપી, ટૂંકમાં જીડીપી યાદ રાખવાનો પ્રયત્ન કરો. શું કહીશું? જીડીપી. શું કહીશું? જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે જો આખો શબ્દ માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એવો લેવો છે, તો એ માટે આપણે ટૂંકમાં લખીશું જીડીપી, પણ પૂરું નામ શું લઈશું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા. બરાબર, એટલે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એમ થયું. બીજો શબ્દ છે એની સાથે સાથે જુઓ કોને જોડવામાં આવે છે, તો માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવકને જોડવામાં આવે છે. જીવન નિર્વાહનું માપન કરવું હોય તો તે દેશના લોકોની કુલ ઘરેલું પેદાશ અને કુલ રાષ્ટ્રીય આવક શું છે તે મેં તમને આ પાઠમાં શરૂઆતમાં કહીને બાળ મિત્રો કે આપણે આવા શબ્દો આવશે. જો એક અગાઉ શીખી ગયા આપણે કુલ રાષ્ટ્રીય પેદાશ શીખ્યા, મેં આગળ તમને કહ્યું એમ અહીંયા આગળ કુલ ઘરેલું પેદાશ, કુલ રાષ્ટ્રીય આવક, આ 3 શબ્દો જે છે આપણે સમજવાના છે. પ્રથમ શબ્દમાં શું સમજ્યા હતા આપણે કુલ રાષ્ટ્રીય પેદાશમાં? કે એક વર્ષ દરમિયાન દેશ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુ અને સેવાઓનું કુલ મૂલ્ય, કુલ સ્થાનિક ઉત્પાદન ઉપરાંત વિદેશી જે રોકાણો થયા છે એની ચોખ્ખી આવક, એને આપણે કુલ રાષ્ટ્રીય પેદાશમાં લીધી હતી. હવે અહીંયા શું શબ્દ આવ્યો? કુલ ઘરેલું પેદાશ. બરાબર, એ પણ શબ્દ આપણે શીખીએ છીએ, એ પહેલાં થોડુંક જાણીએ. ફરીથી માનવ વિકાસ અહેવાલ યુએનડીપી દ્વારા છેલ્લે બહાર પડાયો 2015. તો એ પ્રમાણે બાળ મિત્રો આપણે જોઈએ તો ભારતના લોકોની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક જે છે એ 5,497 અમેરિકન ડોલર છે. તો અહીંયા આપણે કેટલીક નાણાકીય બાબતે સંજ્ઞાઓ પણ યાદ રાખીશું. અહીંયા આગળ તમે જુઓ, આ જે અમેરિકન ડોલરની સંજ્ઞા છે, એસ ઊભા 2 લીટર જે છે, 5,497 ડોલર. અને કુલ ઘરેલું પેદાશ જે છે એ તમે જો 5,238 અમેરિકન ડોલર. તો અમેરિકન ડોલરની સંજ્ઞા આપણે ફરીથી જોઈશું, પણ એ માટે યાદ રાખીએ. હવે એ રીતે જોઈએ આપણે તો માથાદીઠ આવકની ગણતરી માટે જે દેશની આવક જે છે ને એ આવકને ગણતરીમાં લેવા માટે અમેરિકન ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. ખાસ યાદ રાખીએ કે કોઈ પણ દેશની માથાદીઠ આવકની ગણતરી માટે અમેરિકાના ચલણ ડોલરનું મૂલ્ય ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? ફરી યાદ રાખો ખાસ,
અમેરિકાના ચલણ મૂલ્યમાં કોઈ પણ દેશની આવકને શામાં ગણવામાં આવે છે? તો અમેરિકાના ચલણ મૂલ્યમાં એટલે કે ડોલરમાં ગણવામાં આવે છે. તેને આપણે સમખરીદ શક્તિ એટલે કે ટ્રિપલ પી તરીકે ઓળખીશું, જેનું પૂરું નામ છે પરચેસિંગ પાવર પેરિટી. પરચેસિંગ પાવર પેરિટી, જેને શું કહીશું આપણે? સમખરીદ શક્તિ. બહુ સહેલું છે. હવે એ પહેલાં આપણે એક વ્યાખ્યા શીખી લઈએ કે કોઈ જીવન ધોરણ એટલે શું. તો કોઈ પણ વ્યક્તિને પ્રાપ્ત થતી પાયાની ચીજવસ્તુઓ અને સેવાઓના પ્રમાણને જીવન ધોરણ કહેવાય. પણ આપણે યાદ રાખવું છે સમખરીદ શક્તિ. બાળ મિત્રો, સમખરીદ શક્તિ એટલે અહીંયા આગળ શું છે? કોઈ પણ બે દેશ લેવાના છે અને કોઈ પણ બે દેશોના ચલણના એકમોની સરખી ખરીદ શક્તિ. એક દેશ પોતાના ચલણથી કોઈ ચીજવસ્તુની ખરીદી કરે છે, બીજો દેશ પોતાના ચલણથી ચીજવસ્તુની ખરીદી કરે છે. ત્યારે એક સરખી ચીજવસ્તુ ખરીદવા માટે એણે પોતાના દેશનું જે ચલણ ખર્ચવું પડે છે એની વાત છે. ફરીથી, સમખરીદ શક્તિ એટલે કોઈ પણ બે દેશોના ચલણના એકમોની સરખી ખરીદ શક્તિ. દાખલા કે આપણે લઈએ કે અમેરિકાનું ચલણ ડોલર છે, તો $1 વડે તો બજારમાંથી 5 કિલોગ્રામ ઘઉં ખરીદી શકો છો. બજારમાંથી 5 કિલોગ્રામ ખરીદો છો ઘઉં તો $1 આપો છો. તો ભારતમાં જો 5 કિલોગ્રામ ઘઉં ખરીદવા હોય, આપણા દેશમાં 5 કિલોગ્રામ ઘઉં ખરીદવા હોય, તો આજના પ્રમાણે ડોલરની સામે આપણો રૂપિયો જે છે તે તૂટતો હોય છે, એનું અવમૂલ્યન થતું હોય છે, એની ખરીદ શક્તિ ઘણી નીચી હોય છે. તો એ પ્રમાણે જોઈએ કે ભાઈ $1 બજારમાં આજે 70 રૂપિયા મળે છે. તો હવે 5 કિલો ઘઉં ખરીદવા માટે આપણે 70 રૂપિયા આપવા પડ્યા. બરાબર છે? તો આપણે આ 70 રૂપિયા આપ્યા, જ્યારે સામે અમેરિકાએ $1 આપ્યો. તો આ બંનેના ચલણોની શું થઈ કહેવાય? સમખરીદ શક્તિ કહેવાય. વસ્તુ એક જ છે, જથ્થો એક જ છે, બંનેના દેશોના ચલણ અલગ અલગ છે, પરંતુ બંનેની સમખરીદ શક્તિ જે છે તે અહીંયા આગળ ગણવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, આ જે છે તે ભારતના ચલણનો સિમ્બોલ છે અને આ છે અમેરિકન ડોલર જે છે એનો સિમ્બોલ છે. અને આજના ટોપિકમાં આપણે છેલ્લે મેં હમણાં કહ્યું ને પહેલાં 2 શબ્દોની કુલ રાષ્ટ્રીય પેદાશની સાથે સાથે કુલ ઘરેલું પેદાશ અને કુલ રાષ્ટ્રીય આવક વિશે જાણવાનું છે. તો આપણે એ છેલ્લે આપણે જોઈ લઈએ ફરીથી એકવાર. તો કુલ ઘરેલું પેદાશ, બરાબર, કુલ ઘરેલું પેદાશ, જેને આપણે જીડીપી કહ્યું, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી. તો બહુ સહેલું છે. જુઓ, આ વ્યાખ્યા યાદ રાખો અને પેલી 2 વ્યાખ્યા જુદી પાડો. એક વર્ષ દરમિયાન દેશમાં ઉત્પાદિત ચીજો અને સેવાઓનું કુલ મૂલ્ય. આ દેશની અંદર એક વર્ષ દરમિયાન આપણે જે કંઈ પણ ચીજો ઉત્પાદિત કરીએ છીએ અને સેવાઓ વધારીએ છીએ એનું કુલ મૂલ્ય જે છે એને કુલ ઘરેલું પેદાશ કહેવાય. બરાબર? હવે એની સામે જોઈએ આપણે કુલ રાષ્ટ્રીય આવક. એમાં આપણે જોઈએ કુલ રાષ્ટ્રીય આવક, જેને આપણે ટૂંકમાં GNI તરીકે ઓળખીએ છીએ. બરાબર? ગ્રોસ નેશનલ ઇન્કમ. તો એ શું છે? GNI એ દેશના લોકો અને ઉદ્યોગો દ્વારા મેળવેલ કુલ નાણાં છે. દેશના લોકો અને ઉદ્યોગો દ્વારા મેળવાયેલ જે કુલ આવક છે, કુલ નાણાં છે તે છે. હવે એમાં જુઓ, એમાં દેશના કુલ સ્થાનિક ઉત્પાદન, દેશનું જે કુલ સ્થાનિક ઉત્પાદન જે છે એ તો છે જ, પરંતુ ઉપરાંત વિદેશી જે સ્ત્રોતો જે છે એમાંથી જે પ્રાપ્ત થતી આવક છે એનો પણ આમાં સમાવેશ થાય છે. કુલ ઘરેલું પેદાશમાં યાદ રાખીએ કે એમાં માત્ર શું છે? સ્થાનિક આવક છે. એક વર્ષ દરમિયાન સ્થાનિક આવક છે. જ્યારે GNI કુલ રાષ્ટ્રીય આવકમાં શું છે કે સ્થાનિક ઉત્પાદન દ્વારા મેળવેલી આવક તો છે જ,
પરંતુ સાથે સાથે વિદેશી સ્ત્રોતોમાંથી જે આપણે આવક પ્રાપ્ત કરી છે એનો પણ સમાવેશ થાય છે. તો બાળમિત્રો, આજના ટૉપિકમાં આપણને સરળતાથી માનવ વિકાસનો અર્થ, માનવ વિકાસ એટલે માનવ વિકાસ આંક, તેના 2009 મુજબના નિર્દેશકો અને 2010 મુજબના નિર્દેશકો અને એમની સંકલ્પના વિશે તમને સરળતાથી ખબર પડી હશે એવી આશા સાથે આજનો આ પ્રથમ ભાગ પૂર્ણ કરીએ છીએ બાળમિત્રો. અને નવા ભાગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.